નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દિન પ્રતિદિન નાની ઉંમરમાં જ હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાંકાનેરના કરણસાગરા પરિવારના ત્યારે 13 વર્ષીય પુત્રનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વેળાએ હાર્ટ એટેકથી મોત થયું છે। બનાવને પગલે પરિવાર પર આફતનો આપ તૂટી પડ્યો છે। બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કરણસાગરના ત્યારે 13 વર્ષીય પૌત્ર જેમિલી કરણસાગરા જે સ્ટેટ લેવલ ફૂટબોલ પ્લેયર હોય અને જે પરિવાર દ્વારા સૌથી ઉચ્ચ અભ્યાસ અને ફૂટબોલ તાલીમ માટે મહેસાણા તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 8માં દાખલ કરવામાં આવ્યો હોય, જેમાં ગઈકાલે સાંજે ત્યારે જેમિલી શાળામાં તેમના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હોય છે, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવતા જેમિલી મેદાન પર ઢળી પડ્યો હતો, જેથી શાળા સંચાલક દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોય, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું અવસાન થયું હતું। ઘટનાને પગલે પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે। જી આ મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી છે, ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।